ભરૂચમાં નિર્માણ સિવિલ મેડિકલ કોલેજની હોસ્ટેલના બાંધકામ દરમિયાન સેફટીના સાધનો વિના કામ કરી રહેલ કામદારો કોઈ જાનલેવા અકસ્માતને નોતરું આપતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. કોઈ ગરીબ મજદૂરનો જીવ જાય કે શારીરિક આજીવન ખોડ ઊભી થાય તો જવાબદાર કોણ, તંત્ર કે કોન્ટ્રાક્ટર? ભરૂચ સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજ શરૂ થતાં જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સિવિલ હોસ્પિટલનું નામકરણ કરી પ્રાઇવેટ સંસ્થાએ હોસ્પિટલ સંચાલનની સુકાન સંભાળી છે. પહેલાંના સમય કરતાં સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓમાં સુધારો અને વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સારવાર માટે દર્દીઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ અભ્યાસ માટે આવતા હોય છે, જોકે તેઓને રહેવા માટે હોસ્ટેલનું બાંધકામ હજી પણ ચાલી રહ્યું છે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે વહેલી તકે હોસ્ટેલનું નિર્માણ થાય તે અર્થે હોસ્ટેલ બિલ્ડિંગનું બાંધકામ જોરશોરથી ચાલી રહ્યું છે. જોકે કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ જતી થઈ છે. હોસ્ટેલના બાંધકામ દરમિયાન ગરીબ મજદૂર કોઈપણ સેફટીના સાધનો વગર ઊંચાઈ પર રહી કામગીરી કરતા નજરે ચડ્યા હતા. આ મજદૂરો આકસ્મિક રીતે નીચે પટકાય અને જાનહાનિ થાય તો જવાબદાર કોણ, તંત્ર કે કોન્ટ્રાક્ટર કે પછી બંને? એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. આવી ગંભીર બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર પર કાયદાનો કોરડો ઝીકવા જોઈએ અને કોઈના જીવને રમત સમજતા તત્વો સામે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકમાંગ હાલ તો ઉઠી છે. આગામી સમયે જોવું રહ્યું કે તંત્ર આ સંદર્ભે પગલાં ભરે છે કે નહીં.